કોંગ્રેસના પંચમહાલના ઉમેદવારને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સૂત્ર મુજબ ગુલાબસિંહ ચૌહાણ પંચમહાલથી કોંગ્રેસના ઉમેદવાર હોઈ શકે છે। હાઈકમાન્ડનો ફોન ગુલાબસિંહ ચૌહાણને આવ્યો છે। ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ મળી શકે છે તેવી સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે। હાલ જે જાણકારી મળી છે તે મુજબ કોંગ્રેસ તરફથી પંચમહાલ લોકસભા બેઠક ઉપર ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે। લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય છે ગુલાબસિંહ। ટિકિટ આપની પસંદગી કરવામાં આવી છે લોકસભાની। આજે મારી 18 ગોધરા લોકસભામાં મારી પસંદગી કરવામાં આવી છે। એમાં પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અને રાહુલજી તેમજ સોનિયા ગાંધીજી, પ્રદેશમાંથી શક્તિસિંહજી ગોહિલ, અમિત ચાવડા સાહેબ, ભરતસિંહજી તેમજ અન્ય મુખ્ય કાર્યકરો તેમજ પંચમહાલ જિલ્લાના અમારા કોંગ્રેસના કાર્યકર મિત્રો અને મતદાર ભાઈઓનો પ્રથમ તો હું આભાર માનું છું। મને જે પસંદ કરવામાં આવ્યું, હું આ ગોધરા લોકસભાની સીટ હું 100% જીતીશ તો સંપૂર્ણ ખાતરી આપું છું। મને લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા જેમણે ચૂંટણી લડવાની વાત સામે આવી રહી છે। વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા લોકસભાની ચૂંટણી લડશે। આણંદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમિત ચાવડાનું નામ નક્કી મનાઈ રહ્યું છે। ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા અમિત ચાવડા તૈયાર થયા। આણંદ વિસ્તારમાં વર્ચસ્વ જાળવી રાખવા અમિત ચાવડા ચૂંટણી લડવા માટે તૈયાર થયા છે। ઈશ્વરસિંહ ચાવડા અને માધવસિંહ સોલંકી સમયથી આણંદ જિલ્લામાં આ પરિવારનું વર્ચસ્વ છે। તો અમિત ચાવડા હવે મેદાને ઉતરશે। લોકસભાની ચૂંટણી લડવા માટે તેઓ તૈયાર હોવાની વાત જાણવા મળી છે। તો ભરતસિંહ સોલંકીએ આ તરફ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો। કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે જગદીશ ઠાકોરથી લઈ અને જિગ્નેશ મેવાણી જેમણે પણ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો। લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા બેઠક પરથી જે પ્રમાણે સમાચાર અત્યારે પ્રાપ્ત થયા છે તે અનુસાર કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તેવી ચર્ચા છે। મુમતાઝ પટેલના લડવાની ચર્ચાથી નવસારી સુરતમાં બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે। મુમતાઝ પટેલના લડવાની ઈચ્છા જેના કારણે સુરત અને નવસારીમાં બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। નવસારીથી કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તેવી ચર્ચા છે। તો કોંગ્રેસ મુમતાઝ પટેલને મેદાને ઉતારી શકે છે। અમારું મોવડી મંડળ અને અમારા દિલ્હીના જે આકાઓ છે એમની જોડે પણ અમારી ચર્ચાઓ ખૂબ જ ગંભીરતાપૂર્વક થઈ છે। ગઈકાલે રાત્રે સુધી અમારા ફોનો ચાલુ હતા અને મુમતાઝબેન પણ એ વાતથી વાકેફ છે કે અહીંયા લડવું કે નહીં લડવું અને લડવાથી એમના ભવિષ્ય પર શું અસર આવશે। એમનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને એમના ભવિષ્યનો વિચાર એ પોતે પણ કરશે, પાર્ટી પણ કરશે અને નવસારી લોકસભા સીટને કેવી રીતે ડેવલપ કરી શકાય, કેવી રીતે CR પાટીલની સામે લડી શકાય, કેવી રીતે મજબૂતાઈથી કોઈ ઉમેદવાર લડી શકે, એવા મજબૂત ઉમેદવારને યુવા ધનને આકર્ષી શકે, યુવા ધનને બચાવી શકે। જે સમાજો અત્યારે શોષાઈ રહ્યા છે CR પાટીલના અને અમુક ખોટા નિર્ણયોથી, એ સામે લડી શકે એવા કોઈક વ્યક્તિને ટિકિટ મળશે।